દશામાએ એક પ્રાણ લઈ લીધેલી દીકરીને જીવિત કરી। આ એવો ચમત્કાર તમને બધા લોકોને સંભળાવવા જઈ રહ્યો છું। આ ચમત્કાર સાંભળીને તમારા પણ આંખમાંથી આંસુ આવી જશે। જે આ મિત્રો વાત કીધો ખાસ કરીને કમેન્ટની અંદર જય દશામાં લખી દેજો। આપણે એક એવી વાર્તા કહેવા જઈ રહ્યા છીએ, એક એવી સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ। આ સ્ટોરી સાંભળીને ભલભલા લોકોના રૂવાટા ઊભા થઈ જશે। દશામાના અનેકો ચમત્કારો છે। જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને એક વાર્તા કહેવા જઈ રહ્યો છું। એક ગુજરાતનું નાનકડું અમથું ગામ હતું। આ ગામ ખૂબ જ સુંદર હતું। આ ગામની અંદર બધા લોકો અમીર હતા। એક જ ઘર ગરીબ લોકોનું હતું, ગરીબ ઘર હતું। આ ગરીબ ઘરની અંદર એક દીકરી રહેતી હતી, એક ભાઈ રહેતો હતો અને બંને માતા પિતા રહેતા હતા। હવે આમની અંદર થાય છે એવું, આ ગરીબ ફેમિલી હતી, આમના ઘરે કોઈ પણ પૈસા કમાવાવાળું ન હતું। ખાલી જે માં અને દીકરી આ બંને જ દાડીએ જાય અને ઘરમાં પૈસા આવે અને પૈસાથી ઘર ચલાવે। પરંતુ એક દિવસ થાય છે એવું, જે આ મિત્રો વાત કીધો ગામની અંદર હાહાકાર મચી ગયો। ગુજરાતની અંદર નહીં પરંતુ આખા ભારત દેશની અંદર મિત્રો વાત કીધો કોરોના જેવો વિસ્ફોટ રોગ આવ્યો અને બધા કામ બંધ થઈ ગયા। જે આ મિત્રો વાત કીધો બધા કામ બંધ થઈ ગયા। હવે આ બંને વિચારમાં પડી ગયા કે આ કેવી રીતે અમારા ઘરે પૈસા આવશે, હવે અમે કેવી રીતે અમારું ઘર હકાવશું। કારણ કે જે પણ પૈસા આવતા હતા મા દીકરી બંને પૈસા કમાવા જતી હતી, દાડીએ જતી હતી અને ત્યાંના પૈસા આવતા હતા અને ઘર રોટી ચલાવતી હતી। કારણ કે એક ભાઈ હતો એ નાનો હતો ને તે ભણવા જતો હતો। પરંતુ આવા કોરોના કાળના મહામારીના કારણે જે પણ થયું ભાઈ બધું જ બંધ થઈ ગયું અને દાડીએ જવાનું પણ બંધ થઈ ગયું। કારણ કે જે રીતે મિત્રો વાત કીધું લોકો બધા છે એ પોતપોતાના ખેતરની અંદર કામ કરવા લાગ્યા। એટલે કે ભાઈ દાડીઓ જે પણ હોય એની પણ જરૂર ન પડે। કારણ કે તમે વિચાર કરો, એક ઘરની અંદર બધા લોકો થઈ જાય પછી ખેતરની અંદર કામ કરે તો ભાઈ દાડીઓની શું જરૂર છે? એટલે દાડીઓનું પણ બંધ થઈ ગયું અને પછી આ બંને વિચારમાં પડી ગયા। ઘર આખું વિચારમાં પડી ગયું, ઘર ભૂખે મરવા લાગ્યું। કારણ કે ઘરની અંદર તો કોઈ રળવાવાળું નહીં, પરંતુ આ બધે એને લીધે ભાઈ ઘરની અંદર ભૂખમરો આવ્યો અને દીકરી છે મિત્રો કીધું ઓછું ખાવાના કારણે દીકરી બેભાન થતી રહી। અને એક દિવસ એવું જ થયું કે આ દીકરી છે નીચે પડી ગઈ અને ત્યારબાદ બધા ઘરના લોકો દોડીને જોયું તો દીકરીએ પોતાના પ્રાણ મૂકી દીધા હતા। પછી ક્યાંક ને ક્યાંક આ એની માતા છે એ ઘરની અંદર એવી પસાટીઓ ખાઈને રડતી હતી કે મારી દીકરીને શું થયું, મારી દીકરી પાસે લાવો। અને એવું મિત્રો વાત કીધું થયું કે ભાઈ ભલભલા લોકોના હોશ ઉડી ગયા। જે આ મિત્રો વાત કીધું 5 વાગ્યે દીકરીનું અવસાન થયું હતું અને આખી રાત ઘરે આ દીકરીનો મૃતદેહ રાખ્યો અને રાત્રે આ દીકરીની માતાને સપનામાં દશા માતા આવ્યા કે દીકરી ચિંતા ન કરીશ, હું બેઠી છું। જે આ મિત્રો વાત કીધું હું બેઠી છું, આ દીકરી છે એને હું જીવત કરીશ। જે આ મિત્રો વાત કીધો તારે કંઈ કરવાની જરૂર નથી, ડાબા પગના અંગૂઠે હું જે કહું ને એ મૂકી દેશે અને સવારે તું જાગીને જોજે। એટલે કે જે પણ તારી દીકરીને થયું છે ને દીકરી સાજી થઈ જશે। જે આ મિત્રો વાત કીધો એક લીંબુ મૂકવાનું કહ્યું, એક ધતુરાનું પાન મૂકવાનું કહ્યું અને એક દિવાસળી મૂકવાનું કહ્યું। આટલું મૂકી દઈએ અને તારી દીકરીને સવારે જીવતી કરીશ। જે આ મિત્રો વાત કીધો સવારે જાગીને જોઈ તો દીકરી જીવતી થઈ। સાક્ષાત સૌથી મોટો દશામાનો ચમત્કાર થયો। ગામ લોકોના અંદર હાહાકાર મચી ગયો કે આ કેવો ચમત્કાર। બધા લોકોના હોશ ઉડી ગયા કે દશામાએ સૌથી મોટો ચમત્કાર કર્યો। જે આ મિત્રો વાત કીધો આવા અનેકો ચમત્કારો છે, પરંતુ ખાસ કરીને નોંધ લેવી આ કોઈ રિયલ ઘટના નથી, આ કોઈ સત્ય ઘટના નથી, આ ખાલી એક સ્ટોરી છે, મનોરંજન માટે છે। દશામાએ આવા પણ અનેકો ચમત્કારો કરેલા હશે, આપણે એવી માન્યતા કરી શકીએ। તમારા બધા લોકોનું શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ કમેન્ટ કરી દેજો, શેર અવશ્ય કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, જેથી ચૈત્ર વસાવા જેથી દશામાના આવવાના વિડીયો તમારા સમક્ષ હું લાવતો રહું। ખાસ કરીને શેર કરો, ફોલો કરો। ધન્યવાદ।